હસ્તી બેન આવી ગયા લીંબુ હરા કરવા. કા હસ્તી, કેમ તું આવી વળી આજે? ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હા, આજે અમે લીંબુ ઉતારવા આવી ગયા. આજે લીંબુ ઉતારવાનો બીજો દિવસ છે, પણ કેટલા બધા આવ્યા આજ તો 7 જણા ઉતાર્યું લીંબુ. બફાઈ ને સાનું બહુ મોટું બંધાણ છે. કા બફાઈ? યાર બંધાણ છે પણ એ કીશું કયો ને સા પીવા જોવે એની વગીનું કઈ હાલે નહીં એમ કયો ને તો સાનું પીપ સા માવો બજાર થોડીક મેકલા જો બે ઉતારતી ઠીક નહીં. જો કાલ જ દેખાડી વપન કડમાં કેવી મજાની ટીંગાતી હતી, તે જોઈતી વિડિયામાં ભાઈ? એ થોડી એવું કરે પછી તેની મૈચી બોલે સેંદડી ઉતારી ઈલ કરતી નથી દેખાડે ચર બધાને જો તે પણ એમ નહીં ઈ એવી રીતે રાખે તો આવે કે ન આવે? તો મેં ક્યાં ખોટું કીધું? દેખાણી દેખાને તેમ નથી એટલે હોય બંધાણી હોય કેવાય બંધાણ છે પીવું ને મોસ કરવો. હા એમ આપણે ખાવ પીવો આપણને કોઈની બીક લાગે છે ને? હા એમ આપણે કોઈની બીક લાગે એમ આપણું બંધાય. હા એમ એના જે ડાયલોગ મળી ગયો છે આખો ધ્યાલ છે એમાં ડોશી મને સા પી લીધી નામ નામ ગળી જા સા પી પી એમ સોડા પાઈ બફાઈ તમને લાગી આવે એમ સેવી સોડા નો પીવાય આવવાની લીંબુ માં છે એમને બધા લીંબુ હાટું તને કેવું કરે હાસુ બોલશો બેન? અત્યારે લીંબુ નું બધું કેવું માનના લીંબુ છે ને સોડા પીવું બોલો બધા લીંબુ પાણી પીવા જાય. બપોર થઈ ગયા છે આવી ગયા એમ જમવા તો બફાઈ ને તો કેટલી ઉતાવળ થઈ ગઈ જમવાની એ તો કોઈ બોલાવ્યા એને જમવા બેસી ગયા. હારી બોલી બાકી જો આજ નેહુ બેન નથી પણ અમારા 2 દીકરીઓ બીજું છે. આ એક ભાણકી છે એક ભાઈની છોકરી છે ભત્રીજી છે. ખાવામાં ભૂખ બહુ. આ જો ભાણકી તો બોલે થોડું, આ ભત્રીજી શરમ લાગે છે. કેરી છે ડુંગળી છે ઓલું હું પાકલ કેરી છે હાક નો કહેવાય એને એને ઓલું કે લુવાટી ગઈ કા ભાઈ? હા હાલો જમવા બધા આવો. અમારે રવિવાર હોય એટલે રવિવારે તો પાછો સ્પેશિયલ હોય સૂકી ભાજી હોય ને બટાટાનું શાક હોય કા ભાઈ? રવિવારે મીઠું લાગ્યું ને એ ભૂખ લાગી હોય ને એટલે હા લીંબુ આપો ડુંગળી નાખવાનું છે લીંબુ. ટાઈગર ખાવું નથી આવેલા બધા વીણવા મળ્યા છે લીંબુ બપોર પછી ના. આ બે જો પાણી પીવા બેસી ગયું. એને જો લીંબુ વાળું પાણી પીવું છે બે પાણી પીવા બેઠ્યું એવું છે ને મહેમાન ને શરબત પાઈ છે. બફાઈ જો તારે લીંબુ કા બફાઈ કેટલો મસ્ત પવન છે. હવે પવન વિડ્યો હા હવે ગાહડા બાંધવા જવાનું. આજ તો ગાહડા બાંધવા પડશે. કેટલા બધા આજ એમ કેટલા બધા હતા આજે ઘણા બધા લીંબુ ઉજરા છે એટલે કાલના ઓલામાં બહુ બધા પોટકા આવશે. આજે આવશે પણ કાલ બહુ વધારે આવશે. જો આજ તાર મેડમ આવ્યા હતા ને મારે એટલે પોટકા વધી ગયા. 10 પોટકા ઉતરી નહીં ગયા. અમી તો ઠીક કા એમી કેવાય ને મહેમાન આમ કામ બહુ કરે છે બહારના મહેમાન કા બફાઈ? હે હું જો ધબ્બા શેકી કામ કરે ને તો પછી એમ છે. હાલ ખડ ના લેવું બાળી દઈશું લીંબુમાં ના તો પાછા કે હાલો ખડ લેવા કાંક લેવાતું હોય લેવાય કે ખડ થોડું લેવાય. હાલો હા બોલી કે ખડ લેવા આવો. કોને ખબર એ હું લેવા બેસી જાય કઈ નક્કી જ ને ખડ લેવા બગા ખાય સા પીધી તોય તે આ ડોશી જો કે એક ઢોકર ચકીને પાછો પડી ગયો.
હા ડોશી કઈ શરમ જ ના લાગતી. પપ્પા આવી ગયા છે. આ લીંબુ નો ઢગલો કર્યો ભૂમિએ જોરદાર. મજા આવી નથી આવતી ને કલ્પેશ મામા ને ભાઈ આવો એમ કેટલો તો કેવો ઢગલો કર્યો. જો લીંબુ શું ભાવ હશે અત્યારે એ તો નથી ખબર. પપ્પા શું ભાવ છે લીંબુના? લીંબુના 100 રૂપિયા. હાલો લીંબુના છે 100 રૂપિયા. જોવી હવે કેવો ભાવ આવે છે અમારા લીંબુનો. બધે ઉતારે છે. કેટલા ત્યાં ડોલમાં હારા ઉતારે પોણી ડોલ ભરાણી. પોણી ડોલ હા ભાઈ ભાઈ કે છે પોણી ડોલ ભરાણી એમ કહી દો. પોણી ડોલ ભરાણી એક અડધા ભાગમાં જેમ. હવે અમે જઈએ છીએ ઘરે. બધા ઉતારે છે એમ 4 જણા ઘરે જાય છે. લીંબુ કાઢવાના છે, ધોવાના છે, પોટકા બાંધવાના છે. એટલે બીજા બધા છે નહીં ના છે. બધાની કઈ જરૂર છે નહીં. પપ્પા જો અવડો મોટો પૂળો લઈને જાય. અવડી મોટી ફેસ ને અવડો મોટો પૂળો. હમણાં લીંબુ કાઢવી તમને દેખાડી કેટલા લીંબુ છે. હસ્તી બેન આવી ગયા લીંબુ હરા કરવા. કા હસ્તી કેમ તું આવી વળી આજે કામ કરવા આવી? હા અમારા લીંબુ ઉતરી ગયા. કાલના છે ને છે આજે. હે વાહ ભાઈ વાહ. હસ્તી બેન આવડે છે હારા કરતા કા ને? હસ્તી આવડે છે ને તને? ભરવા આવી ગયા લીંબુ. બહાર કાઢ નાખ્યા, ધોઈ નાખ્યા. હવે ભરવાનું શરૂ છે. કા બા ને મજા આવે ભરવાનું થાય એટલે બીજા કોઈ મજા આવે. બીજું કામ ન આવડે પણ આ આવડે એટલે થાય નહીં એમ આવડે બધું. ગબા હા હું હસ્તી બેન વિચારો છો? એવું છે તો તું મોટા બાપુ ને ભેગી વહી વીડવાના શરૂ છે. બહુ વધી ગયો. પવન કેવો છે તો વાવાઝોડા જેવો જ પવન છે. બહુ પવન છે. આવો કેટલા દી રહેવાનો છે? ઘણા દિવસ રહેવાનો. કા બા કેતા હતા? બા ને વધારે ખબર હોય એવી. ઘરે પડ્યા ફોન જ જોયા રાખે. કા બા તો ઘરે એવું હોય ઘરના વડીલ ને કે બધી ખબર હોય. સારું ને તો હાલો ભરવા મળવી લીંબુ પોટકા બાંધી દેવી. હવે પછી આગળ કરશું એટલે તમને બતાવશું. પેલા તારા પોટકા બાંધી દેવી. ભૂમિબેન ને તો સવારના દાંત જ આવે છે. વિડીયો છે ને મેકવી ને એટલે તરત ફટાફટ ભૂમિ જોઈ લે. આજે ભૂમિ પોતે વિડીયોમાં આવે છે તેને એકલા દાંત જ આવે છે. ભૂમિને કહેતું છે ને આવી રીતે આખો દી ઉતારવાનો. કા ભૂમિ જોવામાં કેટલી વાર લાગે? ઉતારવામાં કેટલી મહેનત છે? તો હું ભૂમિબેન જલસા છે ને? હાલો બધા કોલ્ડ ડ્રિંક પીવા. દૂધ કોલ્ડ ડ્રિંક પીવા. જો એમી પીવી છે બે દૂધ કોલ્ડ ડ્રિંક. કેવું બન્યું? સારું સારું બન્યું. બહુ મસ્ત છે. સારું છે. લાવો પછી જો પી ગયું. આ બીજો ગ્લાસ છે. કા હવે તડકાના કામ કરીને આવે એટલે પીવું પડે ને તો પી લેવી એમની થોડું કા જો પપ્પાની ચા પીવે એવું ન પીવાય. આવું પીવાય પપ્પાને પાછું સાનું બહુ. કા પપ્પા અમારે દૂધ કોલ્ડ ડ્રિંક જો દૂધ કોલ્ડ ડ્રિંક પી લેવાય. હા એની મજા આવે. ના જો ઉકળો કર્યો બધું નાખી આવું બધું વીણવાનું પાછું. ઈ એક બળતરા કાપી બી રોજ પી ગયું. તેમ બધા સાથી હોય દૂધ કોલ્ડ ડ્રિંક પી લેવી.